રેડી. એવી પનોતી બેઠી છે, એવી પનોતી બેઠી છે ને, ઘરમાં કોઈ નહીં, બધો સુપડો સાફ થઈ ગયો છે. છેવટનું ચા ખોડ હતું તે ચા મેલી મેલીને 2 દાડા પીધો ને ચા મેલી મેલીને પી પીને ચાલવ્યું. અમે ઘરમાં તેલ નહીં, ગોળ નહીં, મરચું મીઠું નહીં, ચા ખોડ નહીં, લહણ નહીં, હુકું કશું કીધા કોઈ નહીં. છેલ્લી વારની કિલો લાયો તો ખીચડી કરવા માટે દાળ અને ચોખા, એ પૂરું થઈ ગયું છે. ખરેખર છાપ પાયમાલ થઈ ગયો છું, બધી રીતના પટી ગયો છું. શું કરવું એ ખબર પડતી નહીં. ઘર શેમ કરીને ચલવવાનું. અને ઓછામાં પૂરું ગામમાં એવી છાપ પાડીને મેલી છે ને, આખા ગામમાં કોઈ ના પાસે પહોંચ્યું લઉં ને કે કોઈ પહોંચ્યું મને હાલે એવું એ નહીં. આજ સુધી લોકોના બૂચ જ માર્યા છે, મને હમણાં મળ્યા નહીં. કયા તરત જ રસ્તો બદલ્યો નહીં કે પગલો આવે છે, પગલો જો આવશે ને તો પછી લઈ જશે તો પછી વાળું કરી દે, વાત પટી જાય. મીજ મારા પગો ઉપર કોળીઓ મેલી છે. આમાં શું કરવાનું? ગામમાં જવું હોય ને તો ધોયા મૂળા જેવો પાછો આવ્યો, કારણ કે જેના લીધા છે ને એને તો વળીને કોઈ દાળ પાછા હાલ્યા નહીં, એટલે ફરીથી ભગાન ધીરવાના છે નહીં. આમાં શું કરવાનું? મારે શું કરવાનું? મજૂરી જતા હતા આપણને જોર આવે છે. નાખો આમ તો સામપુરા મજૂરી જઈએ ને તો શક્તિ હોય 200 રૂપિયા પાડીએ, પણ એવું તો મને ફાવતું જ નહીં. આપણે તો કોરા કરતા વગર મજૂરીના રૂપિયા આવે ને એમાં જ મજા આવે છે. ઘર ચલબવા ઓલે મારે કોકના કોક તો કરવું જ પડશે, કોકના કોક તો કરવું જ પડશે. નકા ભગા ભૂસે મરવાના વારા આવશે. કોક કર ભગા, કોક કર, નકા આમ ભૂસે ટાટ થઈએ. અમે ઘરમાં કશું વધ્યું નહીં. હારો પિત્તરનો તોબાનો વાહન હતો ને એ ફૂંચી મેલ્યો છે, બધી રીતના પટી ગયો છું. આમ તો કોક ઘરમાંથી વેચી અને આઘું પાછું કરીને 58 લાઈન ખાતો, પણ અમે એ કરવું એવું નહીં. લાકડાનું પડ્યું છે જે છે એ બધું, મોચાના પાયા છે, પછી ધોખા પડી રહ્યા છે. આપણે તો લડાઈઓ કરવામાં હુરા, જેટલું ઘરમાં બીજું વાસણ નહીં વસાયું ને એટલા તો ધોખા અને કાતો રહ્યો અને આવું બધું વસાયું છે. અમે શું કરવાનું? કોમમાં તો મને તો નહીં લાગતું કોઈના પાસે જાઉં અને કોઈ મને 5 રૂપિયા હાલે, કોઈ હાલે એવું નહીં. પેલી કહેવત નહીં કે ફરતું હોય ને એ સર અને ઘેર બોધેલું હોય ને એ રહ્યું ભૂસે મરે. એટલે ઘેરના ઘેર બેસી રહું ને તો ભગા હોય મેળ નહીં પડે કે કોઈ હાલી નહીં જાય. ના હોય તો ગોમમાં ઓટો માર, ગમે તે શોખ ગમે તે કોકના કોક તો આવશે જ, અને કોકના કોકનો તો બૂચ મારવો જ પડશે. આપણે કોઈનો બૂચ નહીં મારીએ ને તો આપણે ભૂસે મરવાનો વારો આવશે. લાય ગામમાં જતા બાજે આપણી બોલવાની અદા એવી છે ને તે ગમે તેવાનો પોજરામ તો હું નાસી જ દઉં, ગમે તેવાનો બૂચ તો મારી જ દઉં. ઓછામાં ઓછા વધારે નહીં તો 100, 200, 500 મળે ને તોય ઘણા થઈ જાય. 500 મળશે તોય પગા અઠવાડિયું નીકળી દે. વઘારેલા ભાત બનાવીને ખાવા તો થાય. ના ગમે તે કરવા દે, ગમે તે નાઈ જવા દે. ના હોય તો શોખ હાથ મારી આવું, નકર કોકનો બૂચ મારી આવું, પણ તપ નહીં થાય ઘેર બેઠે બેઠે. હું સ્મેલ આવે છે, હું સ્મેલ આવે છે. કાયમ સવારમાં 10 વાગે એટલે મારે નાસ્તો કર્યા વગર ના ચાલે, એટલે કાયમ બાપા જોડેથી 50 રૂપિયા લેવાના અને કાયમ ખમણ લેવાનું. ખમણ લાવી અને હોય આવીને આટલા આવીને જ ખાવાનું. અમે ના હોય તો અમે છોડી અને ખાવાનું કરવા દે ચાલુ. અને આ ખમણ નહીં ખાતો ને તો મને આગળ કોમે કોઈ પૂછતું નહીં. હા કાળિયા ખલા હું કરી કોઈ ના નાસ્તો કરું છું. નાસ્તો કરે ઓ બેસ લે બેઠ્યો. બેસ એક ના ભલા બે લે ખમણ ખા. અમે તું છો કદી ખાધું છે? કદી ખમણ? ના અમે તો નહીં ખાધું હોય. તું કંજૂસ છે એક નંબર નું. એ અળકાયા, આ કૂતરો ખાઈ હું ખા કરું છું. પછી મફત નું ખાવાનું હોય એટલે રાગે ખાવું પડે. કોઈ આટલું બધું ઝડપી ના ખાવાનું હોય. કૂતરો કોને કીધું? અલે તું આ કોઈ છે તને કૂતરો જ કે તારું કે? એટલે હું કૂતરા જેવા છે અમે? અલે એવું નહીં કરતો કૂતરા જેવો, પણ તું ખોય છે કૂતરા જેવું છે. પેલો કૂતરો આમ કરી મંડે છે એમ તું એ મંડ્યો છે. એટલે ખાવાનું તી કીધું ખમણો મેં નહીં કીધું. અને કૂતરા જેવો કરે નહીં. લે તારું ખમણ પડ્યું. પણ મેં એમ નહીં કહેતો, તને ખાવા જ કીધું છે. પણ તું આ ખોય છે એવી રીતે એટલે કૂતરો જ કે કરે એવી રીતે કૂતરો ખાય. હજી કેવું મર્યાદા રે કૂતરા જેવો તો તું તારો બાપો 2 જણા છો. લે બાપા હું નહીં જવાનું, તમે કહી દઉં
આ તાર બાપાએ લઈ આલી તું તાને તમારા બાપાએ લઈ આલી છે અલ્યા તારો બાપો અમે 50 રૂપિયા ખમણ લઈ લે જ છે. અમે તો હારી હારી હોટલોમાં ખાઈએ એવા માણસ છીએ. આ જોવા કે ઘેર હુકો રોટલો ને મરચું ખાતામાં મરી જશે કે હારી હોટલોમાં ખાઈએ છીએ. અલ્યા તારો બાપો હુકો રોટલો બારે એમ નહીં. જો જી કહું છું બાપા મુના બોલતો ને કે તો મારે વગર નહીં રહો તને કહી દઉં. અરે હું મારે મારું મગજ સટક છે તો હું કહી દે તું. હજી તો કહું છું હું રાખી ને હું સતા હજી કહું છું હું હજી કહું છું અરે મહી નાખે તને ખબર નહીં મારી. એ મૂકી દે મૂકી દે મૂકી દે બગા કા તમે મેકી દે હા ખણુર દોઢ ફટીએ ખબર નહીં પડતી એ બગા કાકા. બેઓને બે ઝાપડો તો ઊંધા થઈ દો હમણાં કી પડતા અરે હમણાં ભિખારી તું તારો બાપ. તું ભિખારી ખાવાનું અરે કીધું ના કૂતરા, જોડે મને ખબર છે તારો બાપો છે એટલો તાલેવર છે અને ખબર છે તારો બાપો છે એટલો કરોડપતિ છે પણ બગા કા કોકને ખાવા બગા કાકા બોલાવો તો તમે રાગ કરો. ખાવાનું હોય અમને આ તો હાથ પેલા પેલો કૂતરાને કાઢ. કઠે મંડ્યો છે નહીં કરો અમને કાઢ અત્યારે હું ઉઠ્યો એ તો જોઈ લ્યો તને તું કાટમાં. તું ધા અરે કયા કૂતરાના પઠેમ ખાવા મંડ્યા છે સોનું મોનું ઘેરે આવી રીતે કોઈ શીખું લે બંધ થાકે ને કે હમણાં બે લાફા પડશે ને બગા કાકાના પણ બગા હમણાં બે કાકા ફોન થઈ ગયા કી પડતા એટલે ઝઘડો હનો હતો લે હું કા ઝઘડો કરતા હતા લે બગા કાકા મારા છે ને કાયમ હતા ખમણ લાઈન ખાવાની ટેવ છે ત્યાં જ મારા બાપા પાસેથી 50 રૂપિયા લઈ અને આ ખમણ લાવ્યો હતો અને એરે હોય થઈને નીકળ્યો હતો ને તે કીધું લે કટકો ખાતો હતા આયો હવે સીધો પેલો કૂતરું ના ખાય આમ મંડ્યો તો પણ 50 રૂપિયા ખમણમાં વધાવું મારે તું ખમણ લાવ્યો તાણે મૂડ લાવ્યો તો કે તું ખમણ લાવ્યો તાણે મૂડ લાવ્યો તો કે મને તો એવું લાગે છે કે એનો ખમણ લાવ્યો છે તમે રેદુ પર વાવે બેસી ગયા છો એ બગા કાકા મફત નું ખાવા છોય નહીં હું તો મારા બાપાનો લાડક વાળો છોકરો છું હવે હું માગું ને આલી દયો હવે ટપ દઈને હવે તાર બાપાએ ખમણ લાવી અને આલી. કાયમ 50 રૂપિયા આલે છે ખમણ લેવા હવે મન તો નહીં લાગતું તારો બાપ તો એક નંબર નો ભિખારી છે લે. એ, ચીંગુટ મારવાડી છે અને એ, કદી તો એકદમ પૈસા હાલતો એ છે બગા કાકા મોનથી બોલો તો મને કહી દઉં અને તું લાડક આવ્યો છે તાણે લાડક વાળો છું કે તું જે મોની તો છે તાણે અને તારા બાપાએ તને 50 રૂપિયા ખમણ લેવા આલ્યા છે હા તો જજે દાદા એટલો બધો લાડક આવ્યો ને એટલો બધો મોની તો હોય હા. તો હું મોની દઉં હા. 500 રૂપિયા લેતા આવી જજે જા જા મોની તો જી ચાલશી. તમને ના, ના. ખબર નહીં મારા બાપો તો 500 રૂપિયાની પહેલા વાત કરશે 500 રૂપિયા લઈને પછી મોની જા પણ જા હું તમે જોઉં કહેતા છું. હોય તો 1000 રૂપિયા માંગુ તો 1000 રૂપિયા આલી દો હવે તું 500 પેલા રૂપિયા 500 તો લાય કદી કોઈનો પહોંચ્યો હાલતો નહીં તને 500 રૂપિયા આલી દેતો છે તારો એટલે બાપ તમે હજી મારા બાપાને ઓળખતા નહીં હવે ઓળખેલો જ છે હારી રીતે ઓળખું તાર બાપા એક નંબર નો ભિખારી છે એ. લોકો પાસેની મક્ખી ચૂપ છે એ બગા કાકા તમને હજી ખબર નહીં હોય તો અને મને પાછા કહી દો. વાતો કરી કે હું ખમણ લાવ્યો તો ને પેલા ખવડાવતો હતો ત્યાં પેલાના ભૂત પૈસા રેદુ પર તાજો એમ કયો તારો બાપ તને 5 રૂપિયા ના આલે તોય 50 રૂપિયા આલ્યા છે એ તને. બગા કાકા આજુ કહું છું હો, હું લાવ્યો છું યાર ખમણ મને એમ આવતું જ નહીં અને જા તાર બાપો પૈસા આલતો હોય તો દજે 500 રૂપિયા લઈ આવજે દજે હું જોઉં જા બધું અહીંથી કહેતા ના આવ હાલ બેઠો જ જા હાલ જઈને આવું છું હા જા હારું તો હાલ જ જઈને આવું લઈને આવજે પાછો તારો બાપ તને હાલ જ નહીં નીકળ્યો તો ગામમાં પૈસાનું ઠેકાણું પાડવા માટે મારા ઓળખે બે જણા લડતા હતા ગોહમાં જ્યાં તો છે અને એના બાપ 500 રૂપિયા હાલશે તો વાંધો નહીં આવ એટલે લઈ લઉં અને લઈને એમ કહું કે 2 દાડા શેરી પત્તન પાછા આલી જો ઓમે મારે જરૂરત છે કે આવે તો મારે 500 રૂપિયા ઠેકાણું પડી જાય કે હો જાવું લાળો કરતા આવું ને એવા લઈને મારા વગર થઈ જવું છે અને મેળ આવે ને તો અઠવાડિયાનું કરિયોના તો મેળ આવે ને તો અઠવાડિયાનું કરી દેવું છે કરવાનું ક્ષેત્રોમાં ભૂંડિયાનો ત્રાસ છે ને ઘેર કૂતરોનો ત્રાસ છે આછી રાત વર રાખું છું પણ આ શિકાર છે વેળી આઈને મોય બોડો કરીને બે હું કરવાનું આ રાતે રૂપાળો છે એવો ઢગલો કરે તો અને આતારમાં વેરી નાખ્યો તો અને પેલા ખલ્યાને રોજ પેજ્યો છે સવારે ઉઠ્યા બરાબર 50 રૂપિયા લઈ અને શિકાર જો જાય છે કોઈ ખબર પડતી નથી અને આવું છે 10 વાગે આમ તો આવ્યો તો ગામમાં મોકલો તો પેલો ટ્રેક્ટર વાળો આવી ગયો હોત ને બોલાઈને લઈને આવ્યો હોત ને તો કઢાઈ ગયો ટેંડા તો વસમાની આટલી દફા થતી રોત પણ આરામ તો મગજમાં લેતા નહીં હું કરવાનું મારા અને મજૂરી બધી મારે કરવાની અને કોક કહે છે તો પાછા તણાના તો ભરેલા છે શું થયું હું દેખાય છે જો કેમ હા તે તો કઢાઈ લેવાના હું શું કરવા ચાલે કઢાવાના એ તો કઢાઈ લેવાના કીધું સવારે ઉઠ્યા બરાબર ગામમાં હા લઈને પોકી જવાનું હા એ બધી વાત પડી મેલો 500 રૂપિયા આલજો શું કરવા છે મારે કોમ છે આ ઈંડા કઢાવાના છે પેલા ઈંડા કઢાઈને પછી એ આલ્યું તો બપોર શેરી કહી દે ઠેસર નું એ તો કઢાઈ દઈએ છીએ અત્યારે 500 તે સર રૂપિયા મારે કહેવા જવાનું હા તો મૂકી આવું છું લાજો 500 રૂપિયા આલજો મજૂરો કરતો તો રેદુ તાપા છે સવારે ઉઠ્યા બરાબર પછા તો લઈ ગયો છે પછી શું કરવા છે
તારે કોઈ લાભો કે હું લઈ આલું? નહીં લાવવું હવે મારો કોમ છે તમે આલો જ ખાલી મને તારા જે વસ્તુ લાવી હોય કે હું લઈ આલું? ભાઈ તો પૈસા નહીં મારા પાસે. તો હું લઈ આવું છું લાવો 500 રૂપિયા 1 રૂપિયો નહીં મળે. રોજ ઉઠા બરોબર પૈસા નહીં હાલતો લ્યા. પણ રોજ તો આલો પણ અત્યારે મારે 500 રૂપિયા જોવું છે તમે નહીં કા. આલવા છે કે નહીં આલવા નહીં હાલવા શું કરે કે? આ તો પછી હું જતો રહું છું ઘર મેલીને તમે તાર તમારું જોમ થાય એમ કરજો હું જતો રહું પાછો આય. મને અમે એકના એક છે એટલે મોની તો છે ને પાછો ના આલું તો વળી કોક આડું અવળું કરે તો ગામમાં વાતો થાય કે એકના એક છોકરો છે ને. તું મને જોડે 200 રૂપિયા નહીં ચાલી? ના 500 રૂપિયા આ શું જોઈ છે તે? ગમ જ જવું છું સાહેબ, બીજા હાલે નહીં જઈને પાછો આવીને વળતા પેલા ટ્રેક્ટર વાળાને કહેતો જ રંડા કટાઈ દે હેડ. હા તો કેતો આવ્યો ઓને ઓની માએ મુઠા સળાયા છે. માં કે એમ પૈસા આલ્યા છે ને એમાં અત્યારે હાથોના છૂટા થઈ ગયા છે. અમે ના આલું નહીં કોઈ કાડું અવળું કર્યું તો અત્યારે મારા આબરૂ થાય કે એકના એક છોકરો છે આટલું બધું ભેગું કર્યું છે ગલબા તો કે કના ઓલે કર્યું છે છોકરોને આલતા નહીં કરવાનું હું મારા હુડી વચ્ચે ઓપારી થઈ છે. ના પાડું છું તો અટાણા સળી ના હે છે આલતો નહીં તો ઉપાધિ આલુ તો ઉપાધિ. આ તારે એક જગ્યાએ ઓકળો નાખ્યો પણ મને નહીં લાગતું કે ફિટ થાય. જો બગા મેળ નહીં આવે ને તો તારે પૂછે મરવાનો વારા આવશે. હું તો વાટ જોઈ અને કંટાળી નીતિ હેડ્યો અને મને ખબર છે ઓમયનો બાપ રહ્યો ને ખલ્યાનો ગલબો એ એક નંબરનો મક્ખી ચૂસ છે. 1 નંબરનો મક્ખી ચૂસ. છોકરાને કદી ગોમમાં 5 રૂપિયા નહીં હાલતો અને એના છોકરાને 500 રૂપિયા શોથી લઈને આવે. બગા એની વાટ જોઈને બેસી ને તો ભૂસે મરવાના આવશે વારો. એના કરતી ગોમમાં જા અને ગોમમાં બીજું કોક પકડાય તો બીજા કોકનું ગમે તે કોક આઘું પાછું કર. એકના એક જગ્યાએ વાટ જોઈને બેસી રહો ને તો કોઈ ભલી વાર નહીં આવે. એટલે ના હોય તો અમે નીકળી જવા દે, કંટાળી ગયો છું. ચમ આવતા રે મંદિર થી તારું હું ઠેકોણું લે? હું તો કંટાળી નીકળી ગયો. અમે મને તો પહેલાથી ખબર હતી કે તારો બાપો તને પહોંચ્યું નહીં હાલવાનો. ભિખારી તો ભિખારી કરતો. એ બગા કા ભિખારી નહીં કહેવાનો. આ બધો નોમ ખોટું પાડી નાખ્યું છે મારા ભિખારી બાપાએ. જ છે ને. આ બધો નોમ જ ખોટું પાડ્યું છે. મારા બાપો હું કહું ને એટલું કરે છે. જો આ 500 રૂપિયા ના લે, હે 500 રૂપિયા અલગ ના લે. આ તો બધો ગામ વાળો ખાલી એમનો નોમ બહાર પાડી દીધું છે કે મારા બાપો કંજૂસ મારવાળી. તાર બાપા લે ચમ હો જો ચમ બગા તાર બાપા પૈસા લે. તાર મારા બાપા મને ગળા વિશ્વાસ નહીં બે તો ભાઈ. ચમ મને બગા નહીં ગળા ઉતરતું. ચમ તારો બાપ કદી તને પહોંચ્યું ને હાલ 500 રૂપિયા લે એ મને મોને એમ નહીં આવતું. એટલે તારું ભાઈ 100% ખલા. તમે બીજું કશું નહીં કર્યું. ચમ આબરૂ રાખવા ઓલે કોઈ ગમે તે આગુ પાછું કરીને આયેલા છો. ચમ એટલે આખું બગા કાકા આગળ આબરૂ રાખે તમારી. ના બગા કઈથી કાકા. ચોરી બોરી કરે છે, કોકના હાથ મારે છે, ગમે તે બીજાથી પૈસા લઈને આવે. બાકી તમારો બાપો 500 રૂપિયા ના હાલે. મને નહીં મને એમ આવતું. મારા બાપા આલે બગા કાકા. ના 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 એટલે ના. તમારે મોને અને એ 500 રૂપિયા કદી ના હાલે. ગલબો મક્ખી ચૂસ કદી ના હાલે. એટલે તમારે મોને એમ નહીં આવતું. હાલે જ નહીં ના. કોક બીજા પાસેથી લઈને આવે છે. ના ના બગા કાકા મારા બાપા જાણે તમારે ના મોને આવતો ને તો અલી પર જોતા હોય તો 2000 રૂપિયા લેતો આવું કહેતા હોય તું. હે તાણ મારો બાપો તો મારા માટે તો જીવ આલી દેવો. 2000 રૂપિયા ઓહો 2000 રૂપિયા આલી દેવો મારો બાપો તો. તો 2000 રૂપિયા લાવે ને હા તો મને ગળા વાત ઉતરે ને તો મને મને એમ આવે કે ના ગલબો છોકરો માટે લાગણી તો છે. છોકરાને વાલો તો છે. હે સ લાગણી તમે કહેતા હો તો આ હાલ 500 થી તો મને મોને એમ નહીં આવતું. આ 500 રૂપિયા તો તું ગમે તે તાર બાપ પાસેથી લઈને આવ્યો હોય. તમે બગા કાકા એમ નહીં માનો. ઉભા રહો તમે આટલા જ ઉભા રહેજો. હું હાલ લબી જાઉં. આ એ તો ખરો ને પાછો. આ લઈને ના આવ્યો. તારો વિશ્વાસ તો હાથ મારીને લાવ્યો હોય. 2000 ની વાત થઈ એટલે કહું છું. ના બગા કાકા ચોરી નહીં કરી તમારે પણ મોને એમ નહીં આવતું. હા તો 2000 લેતા હોય તો હું માનું કે ના તાર બાપો તારા માટે પૈસા વાપરે છે. હા તો હું હાલ જઈને આવું. તમે આટલા રહેજો ભાઈ. આમ હોય જ છું જા. હાલ જઈને આવું. એ હાર મારું ઓળખ્યું. મને તો વિશ્વાસ નતો કે ગલબો રૂપિયા હાલે પણ મારો ઓળખ્યો છોકરો પાછળ એવો પાચ્યો હતો. હો લાયો ખરા. 2000 નો દલાહો આલ્યો છે. લઈને આવે એટલે 2 રહ્યા અને 500 હાર્યા. ગુદામ ગાલતક નીકળી જવું છે. ઘણી વાર વાટ જોવી પડશે એ જ કે ના ના પણ વઠો ભોરવા દે. આવે ને એટલે ખબર પડશે એમ શું કરીને આવે છે. 500 તો આલ્યા પણ ગલબાની જીગર નહીં 2000 હાલે મારો ઓળખ્યો. નહીં હાલે નહીં હાલે નહીં હાલે તો આપણા બાપનું શું થાય? અઠવાડિયાનું કામ તો થઈ ગયું છે કે મારા બાપાની ગમો આબરૂ કાઢી નાખી છે. એનાથી હું જ આ આબરૂ સુધારવા જ જાઉં છું. હું બાપા શું થયું? ઓય આવજો. અને કઈ ના આયેલા ટ્રેક્ટર વાળા? શોધી ટેટ કરવાનો તારમાં ઘેર ઊંચી રહ્યો હોય કોઈ.
એ તો હમણાં જઉં છું મોડા. અત્યારમાં કેટલા વાગ્યા દાડાની ખબર પડે છે ખબર 10 વાગે ટ્યુશન આવ્યા છો ટીસા પાછા ગામમાં જઈને આયા ટીસાવા નતો જો હું મારા કોમું જોતો. તે હું કામ કરીને આયા હું ગાલ્લા ઊંધા પાડીને આયા ગાલ્લો તો ઊંધો નહીં પડે પણ જે કરું છું એ હારા માટે કરું છું. ઓહો તમે આ સુધી સારું જ કર્યું છે દાડા ખોટું કર્યું છે હા તો બીજી બધી વાત પડી મેલો 2000 રૂપિયા આલજો. 2000 ઓહો 2000 રૂપિયા કોમ છે. તારા હમણાં 500 લઈ જતો તે કોમ હતું પાછા 2000 આયા છો હા પણ કોમ હોય તો કોમ જ એટલે તું કર. તો કમે મેલી ગયો છે કે એટલે તમારે હાલવા છે મજૂરી મારે જ કરવાની રૂપિયા તમારે ઉડાડવાના એટલે તમારો છોકરો અને નહીં આ પેરણ કેટલા મહિનાથી લાવું છે લાવી હેક તો નહીં લાવતો તે પણ લાવો કે તમને કોણ ના પાડે છે. પૈસા બચાવું છું પૈસા બધાને હું સાથી બોધવાના છું પછી એના કરતી વાપરો ને જલસા કરો. આ બધા સાથી બોધી છે એ બધી વાત પડી મેલો 2000 રૂપિયા હાલવા છે કે નહીં હાલવા તમારે? 2000 રૂપિયા નહીં નહીં હાલવા છે તો સાથે કશું કરવું નહીં અમુ તમે એ! તમારી જમીન તમારા પૈસા બધું લઈને જજો ઉપર. ઓમ ઉતાર પેલા ઉતાર લે આ ભૂઈ તો ઉતાર ના હવે શેરા પકડીને મરી જાઉં છું અલ્યા, ઉતાર. જો તમારા પૈસા તમારા પાનો હોય ઉતાર હાલું છું ઉતાર તો પછી સીધા કીધા માનતા નહીં. તમાર હું જે છે હું શું પૈસા હું નહીં વાપરું છું તમે વાપરજો પછી મરી જાવ એટલે હું લઈ અને પણ તારે કેવું તો પડે કે મારા પૈસા આ જરૂર છે એમ. એ મારા ગમે તે તું લાવું તાર કે હું ગમે હું નહીં આલું તને એ બધું નહીં 2000 રૂપિયા તમારે હાલવા છે કે નહીં હાલવા? હવારે તું મને આમથી આમ કરીને 500 લઈ ગયો અત્યારે પાછો 2000 લેવાય છે એટલે કોઈ ખરાબ ધંધે તો નહીં ચડી ગયો કે ખરાબ લાઈન તો નહીં સડ્યો કે ના બાપા તો પૈસા ઉડાડી છો માર માની શોગન બસ બાપા હું કોઈ ખરાબ ધંધા વળી ગયો હોય તો પેલા તો મારે શોગન ખાતો ને હું માની શોગન આવ્યો તું બાપા કશું ખરાબ ધંધા નહીં કરતો તમારે હાલવા છે કે નહીં હાલવા કેજો પછી લે ઓને તો ટનાના ભરેલા છે મરી જાવ એટલે હું સાથી બોધીને જાવ ઉપર. આ તું એકના એક છે ને એમાં લાડક વાયો કર્યો છે લે 2000 રૂપિયા જો મને ખબર પડે ને હા તો ખોટા ધંધે વળે છે પગ ભાઈ નાખો હો હા ભાઈ તમે નાખો ખરાબ ધંધા કરતો હોય તાને પગ ભાગશો કે હું જો ખરાબ ધંધા કરું છું. કશો હતો નહીં આ લાવું છું ડક્કર નું કઈ નો ઓન મારે જોવું પડશે કારા પૈસા લઈ જોય તો સી પણ આ કરીશું હું ઓને શેડી જવું પડશે કે હમણાં 500 લઈ ગયા આ 2000 લઈ ગયા તો કરીશું હું ઓની ઓર તો મારે રાખવી પડશે નકર હું આ રીતના હાલે ગયો ને તો હવળી લાઈની સડી જશે ને તો પછી પાછો નહીં વળે અને અત્યારે છે ને હાલ વળી એક છે લાય મને જવા દઈને શેડી એમ આ બધા ગામમાં મારા બાપાનું નામ ખરાબ કરી નાખ્યું છે અને અમુક બગાડા કામ ખબર પડશે કે આ ખલ્યા માટે એનો બાપો કેટલા પૈસા વાપરે છે એના પાછળ અને આ બધા કી છે કે તારો બાપો રે મક્ખી ચૂત છે કંજૂત છે મારવાડી છે પણ અમુક ખબર પડશે બગા કાકા ને આખા ગામ વાળા કઈના બાપો રે ને ખલ્યાના બાપો રે એટલે બગા કાકા એ બગા કાકા ઈ હું કરતા હતા હોય 100% તાર બાપા બે વળગાડી લાગે છે પોચ્યું આલેલું નહીં લાગતું. આ તમે કહેતા હતા કે તારો બાપો છે મક્ખી ચૂત છે કંજૂસ છે અલ્યા તારો બાપો ચામાં મોસ પડી હોય ને તો મોસને બહાર કાઢીને આમ ચૂસીને બહાર નાખી દે એવો છે ને એ ચા પી દે. લ્યો 2000 રૂપિયા છે જોઈ લ્યો મારા ઓરસા મારો બાપો રહ્યો ને મારા માટે તો જીવ આલી દેવો હું ઈવાનો એકના એક લાડક હોય છોકરો છું હવે ખરો હો ખલા ખરો. અને તમે આ મેં તો તો કીધું તારો બાપો મારવાડી છે લ્યા પણ તારો બાપો તો સારું કેવાય તારા પાછળ આટલા બધા રૂપિયા વાપરે છે અને ગામમાં અમુક કોક કે છે ને હા. તો હું બધાને એમ જ કહ્યું કે ભાઈ ગલબાજીને તમે જે કહો છો ને એ બધી વાતો ખોટી છે. ગલબોજી ચિંગુસ મારવાડી નહીં ગલબોજી તો રૂપિયા વાપરવા વાળો માણસ છે. હા, ખબર એક કામ લાવ. કર હું કહું પણ લાવ તે હાલું અને મારે 2500 રૂપિયાની જરૂર છે હા. તે ના હોય તો 2 દાડા પછી તું તારા આવી અને મારા ઘેર લઈ જજે બરાબર. આપણે આલી દેવા પડશે આલી દે આલે કીધા છેડી બીજું ના બોલે ભગો પાછા કાકો છે અમુક કોઈને આખું કહેતા ગામ ના. આખું ગામ ફરી જાય પણ ભગો કાકો ના ફરે. આપણે કોઈને કહેતા કોઈને કહું, કોઈને કહું. ચિંકુ હતા એ 2 દાડાનો વાયદા ખાલી હો 2 હા. દાડા શેરી લઈ જજે આ તો તાર ગામમાં પણ આ બીજા બે લેતો જા બગા આ બીજા બે લેતો જા ભાઈ ઓ 45 થઈ જાય ગલબા હા બાપા આ રે લાઈન પકડી છે ને ના બાપા લાઈન ચો પકડી છે મી આખા ગામમાં ઓનો વ્યવહાર ખબર છે રૂપિયો માંગે તો રૂપિયો નહીં હાલતું બીડી પાસે કે કોઈ પૂછે
હા બકા કાકા આવું કીધું મારા બાપો. અને તું પૈસા બધા હોય આલે છે એવું નહીં બાપ. બગા તને એટલી ખબર ના પડી તું છોકરો ફસાયો તો ફસાયો પણ કનો ગલબાજીનો આખા ગામમાં મારો છોકરો જ મળે ફસાવામાં તને બાપા ઈવોય ફસાયો નહીં, એ તો તમારી આબરૂ બચાવી હોય તો. મારી આબરૂ તાન અલે એની આબરૂ નહીં મારે હું આબરૂ વસાવતો છે રહ્યો આ તમારું લોક નહીં ગમો તમને કહેતું મક્ખી ચૂત છો, કંજૂસ છો, મારવાડી છો. એ ભગો આકો કી કે નહીં અમે એટલે આ તું પૈસા એવો ના લે તમને ખબર ના પડી જાય કે મક્ખી ચૂસ નહીં મારા બાપો. આ પૈસા તું એવો ના લે એટલે મારી આબરૂ વધારશે રહ્યા વધારશીસ કીધા ગમો મૂર્ખા તને ફોલાઈ તને ક્ષેત્ર છે તારા પાસેથી પૈસા લીધા છે એ બગા કાકા. ગામમાં કોઈ રૂપિયો આલતું નહીં લાય પૈસા લાય કાકા કાકા એ ગલબાજી નેકડી પડ્યા છો મજૂરી કરતા જોર આવે લોકોના ગામમાં કેટલા વેટા કર્યા છે ખબર છે તને ખબર છે મને શોથી ખબર હોય ઈવોય વેટા કર્યા હોય આખા ગામમાં લોકોના વેટા જ કર્યા છે તો કાકા કાકા તમારે શું આવું કરવાનું આવતું તું? હાલ 500 રૂપિયા ઉછીના આલો 500 વાળી સોની મોની ઘેર જા અને આ મારા છોકરાને કર્યો બીજા કરતો નહીં મને ખબર છે ધંધા તારા હાર્યા છે આ ટાણું નહીં હોય ઘરમાં શીસડીના નહીં હોય શું ખરા ટાઈમ લઈને પલાયન થઈ ગયો હોત ને તો સારું હતું. મસ્ત કડકડતી નોટોમાં 2500 રૂપિયા હાથમાં આવી ગયા હતા અને આ ગલબો શિખર શોથી આવી ગયો. આ છોકરા પાછળ જેટલી મજૂરી કરી હતી ને એટલી મથીને ઊંચી નીકળી હતી. લેટ પડ્યો હો બગા, લેટ પડ્યો, છટકી ગયો હોત ને તો 10 દાડાનું સેટિંગ થઈ જોત. અમુક પાછો ગામમાં કોઈક નવો મૂર્ખો પકડવો પડશે મારે. અને તું એની વાતોમાં આવી ગયો આખા ગામમાં કોઈનો સંગ કરતો નહીં અને તું એના હંગાતી એના વાદે સળે પણ બાપા મન લાઈની સળે ને તો તારા બાપાનું ધોત્યા સુધી વેસાય પણ બાપા ઈવોય માને એવું કીધું તું એટલે કે તાર બાપો છે મક્ખી ચૂત છે મને હપડ્યું જવાનું ના એટલે પછી મીવન વાત હપડી હાલ મરતો મને હાલ મરી જા પણ હવે ખરો ને નહીં એક રૂપિયો ના મળે તને નહીં મરું આ થાપલા ચડાવવાનો બીકો હાલતો તો ને લે હેડ ના, ના. હું થાપલા ચડાવું તને નહીં ચડવું નહીં મરું મજૂરી કરવી નહીં બાપાનું નામ આ રીતના રોશન થાય એટલે પણ મારે કીધું આ બધા ગામમાં વાતો કરે છે કે તાર બાપો મક્ખી ચૂસ ને કંજૂસ ને મારવાડી એટલે મને હપડ્યું નતું હા, જતું. એટલે આ રીતના બાપાને પહેણથી બકાઈ ફોલે ધમકી આલીને પૈસા લઈને બતાવવાના એટલે બાપા નો મદદ થાય બાબા હું મજૂરી કરે પણ મારે કોઈ અંગત તમારી આબરૂ નહીં વધારી આવી રીતે છેતર્યું તો લે હળો સીધા હળો ગમો આને ટ્રેક્ટર વાળો હું બોલાવું ટ્રેક્ટર વાળો એક ઓછળા ભરીને મેલો હળો સારું